जग की कोई રીત ન જાને. કલ્પેશ મસ્ત મજાનું જો લીંબુ ને મરચું લગાડી દે છે એટલે હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આવી ગયા છીએ આપણે માળનાથ. આપણે છીએ, હું છું, અજય છે, બધા ફ્રેન્ડ જોડે આવ્યા છીએ ને ફૂલ મસ્ત વાતાવરણ છે. જોવો ને એટલો પવન છે, વરસાદ છે, બને એટલો વિડીયો મસ્ત બનાવવાની ટ્રાય કરીશું. અને સીઝન આ વખતે કોઈ માળનાથ આવ્યું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. તો અજય વિડીયો બનાવે છે. હાય બ્રો. કેમ છો બધા વરસાદની મોજ લેવા ખોટા બહાર ન કાઢો કે પપ્પા ના પડે ઓફિસમાં જવાનું છે, રજાના દિવસો છે, વૈયાવો તમે બધા અહીં બાકાચીકી કરવા પછી ટાઈમ નહીં રહે, પછી કે આવતા વર્ષે વિચારજો પણ મેળ આવશે નહીં, એટલે વૈયાવો માળના તમે. અને ભાઈ સાપુતારાને પાછું પાડી દે ને અત્યારે એવું માળનાથનો નજારો બની જાય ચોમાસા. તો વસ્તુ તો લઈ લઈ છે પણ પેમેન્ટના લોસા પડ્યા પછી જો ના આવતો ઘરે એટલે ના પડે અહીંયા કે ટાવર ફિટ કરવા પડશે આપણે તો આવશે એવું લાગે છે. એવું ના ભાઈ નેટવર્ક આવ્યું ને પેમેન્ટ થયું છે, દોડાને બધું લઈ લીધું છે. નેટવર્કનો પ્રોબ્લેમ તો બહુ વધારે રહે અહીંયા. આવી જો ટ્રેકિંગ શરૂ છે અમારી હવે. હેલો ભાઈ ફ્રેન્ડ્સ, હેલો ફ્રેન્ડ્સ. ફૂલ બાકાજી કયો ભાઈ જો અહીંયા રોજના દીપડા બોલે તો રાસ્તા દોસ્તો ફૂલ બાકાજી કયો ભાઈ. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે દોસ્તો. એ ખતરનાક જંગલ હમ જા રહે હે. ઉપરો ભાગ સીડે છે તો ફૂલ હાફ થઈ ગયો છે. અને હવે લોકેશન જુઓ તમે એકવાર. જો બહુ મસ્ત છે, ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે પણ મજા આવે. ને જો ફ્રેન્ડ જોડે આવી એટલે મજા આવે ફરવાની. એકલા આવેલા હોય ને તો આમ ન ગમે, ભાઈબંધ દ્વારા આવો તો જ ફરવાની મજા છે. અને ભાઈ અત્યારે હું તો લેબી હતો, હજીનો કોલ આવ્યો કે માળનાથ જવું છે એટલે તરત આપણે નીકળી ગયા. જો મજા આવી ગઈ. આવી ગયા છીએ ઉપર. અને જો બાજુમાં પવન સિક્કી જો કેવી છે, કેટલો અવાજ કરે છે. અને ફરવા આવી એમ થાય કે વિડીયો બનાવો કે આમ જોવામાં જ રેવી. મસ્ત વાદળ આપણે અડીને વાદળા જાય છે એવી રીતે છે અત્યારે. જો અમને દેખાતા છે, હા નજીકથી વાદળ જાય છે. હા જો કેટલો અવાજ કરે. બાકી જો બધા ફાર્મ હાઉસ તો બહુ બનવા મીણ્યા અત્યારે. જ્યાં આવીને અત્યારે ડુંગરા ખોદે ફાર્મ હાઉસ બનવા મીણ્યા. લાવ્યા છીએ મકાઈ. અહીંયા મકાઈ ખાવાની છે અમારે. જો આમ જો છે બેસ્ટ લોકેશન થઈ રહ્યું છે મકાઈ ખાવાનું. પ્લાન હતો ને પ્લાન થઈ જાય ને એ જ મજા આવે રિયલ ફરવાની. પ્લાન થઈને આવી તો કલ્પેશ મસ્ત મજાનું જો લીંબુ ને મરચું લગાડી દે છે એટલે એવું ને મારા દોઢને લગાડી દેવું પડે એમનો. આમાં બે નું કમિશન છે થોડું જો સાથે ડોડા ને પવન ચક્કી ને લોકેશન ને વ્યૂ ને દોસ્તો ને મરચું જોજે આંખમાં ન વહી જાય રેડી થઈ જાય. એ ભાઈ દેને હવે કારો નો મરચો ને એવું લગાડે છે પણ એ તો દેતો નથી. જો એટલે મકાઈ જ કેવામ જો મસ્ત મજાની લગાડી દીધી છે એને. હા 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 આવું મસ્ત વાતાવરણ હોય અને જો આ એક મકાઈ હોય કેવી મજા આવે. જો આને બીજું કઈ આવડતું જ ના. આ બાજુ હોય મોટા બાના કાઢોમાં ઘરે જે ના પડે છે, પૈસા નથી ને આવો છે, ટાઈમ નથી, ઓફિસે જવાનું છે, નોકરી જવાનું છે. આવો ટાઈમ છે ને ચોમાસામાં 2-3 વખત આવે તો આવો ભાઈ દોસ્તો સાથે મોજ કરવા અને નાસ્તો લેતા આવો, વાતાવરણને મોજ કરો અને જિંદગી લો મારી. લોકેશન જેવું છે નો ભલે પણ મોજ થઈ આ મજા છે અહીંયા ખાવાની મસ્ત વાતાવરણમાં. આ જગ્યાએ જો આમ નીચે જઈશું કે દેખાતું જ ના. જો આગળ એટલા વાદળ આવી ગયા છે. આજે જો વિડીયો ઉતારે છે અમે, એટલા વાદળ આવી ગયા કે દેખાય એમ જ ને. નીચે ખાઈમાં આખી ખાઈ છે જો એટલે. બીજા વાદળા છે. તો જો આમાં છે ને આ છે
હા લે અહીં જો આ કંટ્રોલ વીણવી છે વાસેટી વીણવાની છે પાકડા મત આટા મેરી જો છે મજબૂત હો ભાઈ છે મજબૂત હાલો તો વાસેટી વીણ લઈએ પાછા આપણે હજુ બા વાસેટી વીણ લ્યો 1000 रुपये का माल है 1000 रुपये का माल पुष्पा ये बस हमारे जंगल में पाया जाता है તો ભાઈ બંધો તો ઘરી ફરી લેજો કામકાજ ન કરતા કેવા ફરવા ગયા બે એ વાત મોજ મસ્તી છે ભાઈ આપણે નક્કી ન હોય ફરવા જવાનું બધા એમ કે તમે એકલા એકલા ફરી આવો આમ જઈ આવો અમારું તો નક્કી જ ન હોય સારું શરૂ વરસાદમાં તો નક્કી હજી કીધું હજી નો ફોન આવ્યો આપણે જવું છે ફરી કે માળના જવું છે હાલ્યા આમ આમ હોય બધા એમ થાય કેટલું ફરે આમ હોય ઓલી વખતે હશે લઈ ગયો તો મને દ્વારકા ગયા તા હારે સત્યારી મેળ આવી ગયો એમ આવું છે જો હજુભાઈ વ્લોગિંગ શરૂ છે હજુભાઈને જો ભાઈ હવે છે ને આવી ગયા છે વાદળ ને વસો હોય અને અજયભાઈ પેલી કઈ વાત કઈ છે ઓલી तो मारो भाई શરમાઈ ગયો ભાઈ ભૂલાઈ ગયું મગજમાંથી વહી ગયું તો ભાઈ હવે જઈએ છીએ પાછા નીચે કે અંધારું થતું જાય છે હજુ ભાઈ જો થાકી ગયા હવે નથી થઈ ગયો લા આવો થાકા ભાઈ શું વાત કરે ખબર હે તો કેમ્પિંગ કરવા જવું છે નાઇટ કેમ્પિંગ કરવા છે નાઇટ કેમ્પિંગ કરવા જેવું છે બહુ મજા આવી ગઈ મેં હું તો થાકી ગયો હું તો ખાસું થાકી ગયો આમ હડપ વહી ગઈ એવું લાગે છે હમણાં જે બહાર નીકળ્યા નથી અચાનક કરતા આમ આવી જાય ને વાતાવરણ પાછું એવું છે તો મજા આવી ગઈ જોવા જવાનું જો આને તાકાત નથી લાગી હજી ચાલો તો હવે ચાલો ભાઈ જો હવે સડતા સડાઈ તો ગયું છે હવે જે ઉતરવાનું આવે ને તારે થોડીક તકલીફ પડે એવું છે જો લે જો આમ થાય પાછું એમ આવે તે વખતે મોજમાં આવી ગયા બધા ગાય સડી ગયા હવે ઉતરાતું ના રસ્તો ગોતવી આમાં જો હે ઉતરતી વખતે નાની યાદ આવી હા આમાં સિંહ આવી ગયો હોય તો સિંહ થોડા પીવે કા હવે જાય તો ઉતરતા જઈએ છીએ એ મંગરો જો તો ફાઇનલી હજુ અમે આવી ગયા છે નીચે હવે અને હજુ હવે જવાની તૈયારી કરી છે અંધારું થતું જાય છે હજુ ભાઈ પાછો રેનકોટ પહેરીને કાઢે એવું કરે છે વરસાદ આવે એવું થઈ ગયું છે ભાઈ એટલે પહેરવો પડશે અને પગ તો ભૂસે છે કપા એવું છે તો ભાઈ પગી જેવી નકર વાવ હવે વહેલા હારતા ઘરે પગી જવી વરસાદ શરૂ થાય પહેલાં મળવી નેક્સ્ટ વ્લોગમાં જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો અને કોમેન્ટ જરૂરથી કરજો તો આવજો બાય